ઓલપાડમાં આજે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતો મહત્વનો કાર્યક્રમ યોજાયો. ઓલપાડ 84 તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના અમૃત મહોત્સવ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા. ઓલપાડ કોલેજ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ જનજાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ, ઉત્પાદન અને તેના ફાયદા અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ઉર્વરતા જળવાઈ રહે છે અને ખેડૂતોને ઓછા ખર્ચે વધુ નફો મળી શકે છે. કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના વિવિધ પાકોના સ્ટોલોની મુલાકાત લીધી અને ખેડૂતો સાથે ચર્ચા કરી તેમના અનુભવો જાણ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આગામી સમયમાં ખેડૂતો માટે વિશાળ સંમેલન યોજવાની હાકલ પણ કરી હતી. આજે પ્રમોદલાલ કનૈયાલાલ દેસાઈ ઓલપાડ કોલેજમાં રાજ્યના મહિમુહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબની આગેવાનીમાં પ્રાકૃતિક શિબિર યોજાયો હતો અને ખાસ કરીને જે રીતે હરિયાળી ક્રાંતિ આવી અને જે રીતે રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગને કારણે આજે તમે જુઓ તો જે રીતે ઉત્પાદન ઘટતું જાય છે અને કેન્સરનું પ્રમાણ વધતું જાય છે, ત્યારે આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, ગાય આધારિત ખેતી વ્યવસ્થાનો વ્યાપ વધે, એ દિશાનો આજનો રાજ્યપાલશ્રીનો સંદેશો ખેડૂતોએ વધાવ્યો છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ દિશાના પ્રયત્નો આજના દિવસમાં કરવામાં આવ્યા. અને હજુ પણ જે રીતે ઉત્પાદન ઘટી રહ્યું છે અને કાર્બનનું પ્રમાણ જમીનમાં ઘટી રહ્યું છે, ત્યારે હું એમ માનું છું કે આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતી આવનારા દિવસમાં ખેડૂતો બચાવી શકે એમ છે. એના અનુસંધાનમાં આજનો કાર્યક્રમ હતો. જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, ઓલપાડ.